नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज भारत। मैं हूं आपके साथ इशिता तिवारी। विश्व की सबसे ऊंची प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी का एकता नगर आज केवल पर्यटन केंद्र नहीं बल्कि भारत की सांस्कृतिक समृद्धि का प्रतीक बन चुका है। देश विदेश से हजारों पर्यटक प्रतिदिन यहां पहुंचते हैं। इन्हीं इमारतों को आदिवासी संस्कृति के रंगों से सजाने वाले कलाकार हैं छोटा उदयपुर जिले के कवांत तालुका के परेश भाई राठवा। वर्ष 2020 से परेश भाई एकता नगर की विभिन्न सरकारी इमारतों पर पिथौरा चित्रों के माध्यम से आदिवासी जीवन की भावनाओं को अभिव्यक्त कर रहे हैं। राष्ट्रीय एकता दिवस के अवसर पर प्रधानमंत्री नरेंद्र मोदी 31 अक्टूबर को नर्मदा जिले के एकता नगर में आने वाले हैं। उनके प्रवास के लिए तैयार किए गए सर्किट हाउस में भी परेश भाई द्वारा विशेष पिथौरा पेंटिंग बनाई गई है। पिथौरा चित्र केवल कला नहीं बल्कि एक प्राचीन लिपि का जीवंत रूप है। ऐसा मानने वाले परेश भाई जयंती भाई राठवा बताते हैं कि छोटा उदयपुर के आदिवासी समाज में पिथौरा चित्रों को केवल सजावटी कला नहीं बल्कि लिखित भाषा के रूप में माना जाता है। उनका कहना है ये चित्र खींचे नहीं जाते बल्कि लिखे जाते हैं। पिथौरा चित्र एक ऐसी प्राचीन लिपि है जो मानव और प्रकृति के अटूट संबंध को दर्शाती है। परंपरा को जीवित रखते हुए परेश भाई राठवा पिछले 32 वर्षों से अपने घर की दीवारों पर बाबा पिथौरा के चित्र बनाते आ रहे हैं। बाद में इन्होंने इन्हीं चित्रों को कैनवस पर उतारकर आदिवासी संस्कृति का वैश्विक मंच पर पहुंचाया। कला અને સંસ્કૃતિ આ દેશની મુખ્ય ઓળખ છે। આમ જોવા જઈએ તો ભારતની સંસ્કૃતિ અને કલા એ દેશ વિદેશની અંદર એ આદિવાસી કલા સંસ્કૃતિ હોય કે અન્ય કલા સંસ્કૃતિ હોય એ દરેક સંસ્કૃતિ એ વિશ્વ પ્રસિદ્ધ છે। અત્યારે હું જે આપ પાછળ નિહાળી રહ્યા છો એ અમારી એ પરંપરાગત કલા સંસ્કૃતિ છે। છેલ્લા 32 વર્ષથી હું આ આદિવાસી કળા એ હું મારા સમાજની સાથે રહીને કરું છું। આમ તો હું પિઠોરા લખારા છું, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામનો વતની છું અને આ કળાને મારા સમાજની અંદર જે પિઠોરા બાબા પિઠોરા દેવની જે પૂજન થાય છે તેના ચિત્રો ગામે ગામ જઈને છેલ્લા 30 વર્ષથી લખી રહ્યો છું। પરંતુ આજે મને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્રામગૃહ છે, ત્યાં ગાડી માનનીય વડાપ્રધાન મોદી સાહેબનું રોકાણ છે। ત્યાં મને એક આદિવાસી કલા અને સંસ્કૃતિ પ્રકૃતિનો જે પ્રેમ છે તે અહીં નિહાળીને તેને દોરવા માટે મને મોકો મળ્યો છે એ મને એક ગૌરવ થાય છે। આ કલા અને સંસ્કૃતિ હું છેલ્લા 30 વર્ષથી કરું છું અને એને લઈને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમે મને આ દેશના એક કલાપ્રેમી અને કલાકાર તરીકે પદ્મશ્રી એવોર્ડથી મને 2023ની અંદર સન્માનિત કર્યા। એ હું એક સમાજનો એક મારા રાઠવા આદિવાસી સમાજનો એક નિમિત્ત બન્યો છું અને સંસ્કૃતિ હું અહીં આગળ જે આપ નિહાળી રહ્યા છો એ કરી રહ્યો છું। આવનારા ભવિષ્યની અંદર આ જ કળા સંસ્કૃતિ હું આવનારી પેઢીને પણ શીખવી રહ્યો છું અને શીખવાડીશ પણ ખરી અને સતત હું આ અવિરત કામ કરતો રહીશ। રંગો પ્રકૃતિનું એક પ્રતીક છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો ટ્રી ઓફ લાઈફ છે। ટ્રી ઓફ લાઈફનો મતલબ કે ઝાડનું એક જીવન। તો ઝાડના જીવનની અંદર પશુ પંખી એક સાથે રહે છે, જેમાં મધમાખી પણ હોય। તમામ જે પ્રકૃતિ સાથે જીવન જીવે છે તે જીવોને અહીંયા આગળ ઝાડની અંદર સંપીને રહેતા મેં બતાવ્યા છે। બાજુમાં તમે જોશો મોર છે, તો મોર એક પ્રકૃતિનું એક સુંદર રંગબેરંગી જેમાં અસંખ્ય રંગો ત્યાં ભરેલા છે, તેને છૂટા કરવા પણ આપણા માટે મુશ્કેલ છે। એ પ્રકૃતિ સાથે રહીને એ મોર કિલોલ કરતો હોય છે અને એનો અવાજ પણ જે કલા એક સંગીત જો એ અવાજ જે છે એ ખૂબ જ સુંદર હોય છે અને આખા વાતાવરણને પ્રફુલ્લિત કરી દેતો હોય છે। એ જે પ્રકૃતિની અંદર રહેલા બીજા જીવો છે તે પણ પ્રકૃતિની સાથે રહીને એ પ્રફુલ્લિત કરતા હોય છે વાતાવરણને। એ જ વસ્તુને લઈને મેં અહીંયા ગાડી આદિવાસી જે ભારતના આદિવાસીઓની જે 4 કલાઓ જે છે જેમાં મધ્યપ્રદેશનું ભીલ પેઇન્ટિંગ છે, તેમજ મહારાષ્ટ્રનું વાલી પેઇન્ટિંગ છે, તેમજ ઓરિસ્સાનું શોરા પેઇન્ટિંગ અને આપણી અહીંની જે રાઠવા કલા સંસ્કૃતિને પણ મેં અહીંયા આગળ દર્શાવવાનો મેં પ્રયત્ન કર્યો છે અને પ્રકૃતિની સાથે જોડીને એક આખો चित्र में तैयार करेलू छे। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। इस खास रिपोर्ट में इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज भारत।